તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં છો. સરસ મજાનું વરસાદી વાતાવરણ છે. એની સાથે સાથે ગઈકાલે ગ્રુપ ડીનું જૂના જે લોકો હતા 2025 અને 26માં એક્ઝામ લેવાયેલી હતી એમનું રિઝલ્ટ જે છે ડિક્લેર થઈ ચૂક્યું છે. મેં એમાં જો કોઈ લોકોને હજી રિઝલ્ટ જોવાનું બાકી હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા નંબર તો હું દર વખત આપું છું મારો. પોતાનું રજિસ્ટર નંબર અને બર્થ ડેટ આપજો. જૂનું પેપર જે છે તમારું ડાઉનલોડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. અત્યારે લિંક ઓપન હોય છે. એ વાત તો થઈ જૂની. હવે નવી વાત શું છે? હવે નવી વાત એ છે કે ગ્રુપ ડીનું આ વર્ષે પણ ફોર્મ ભરેલું છે જે લોકોએ અને એક્ઝામ માટેની તૈયારીઓ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે, એમના માટે ખુશખબર છે કે ભાઈ એક્ઝામ ડેટ જે છે ડિક્લેર કરી દેવામાં આવી છે. 3જી તારીખ ઓગસ્ટ મહિનો એટલે કે આવતા મહિનાની અંદર, આજે આપણે વાત કરીએ તો 4થી તારીખ છે અને જુલાઈ મહિનો ચાલે છે. ઓગસ્ટ મહિનાની અંદર એની પેપર જે છે એ લેવાના સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો એના માટે શું કરવું જોઈએ? હવે પરીક્ષા જે છે એની તારીખ આપણી સામે આવી ગઈ છે. આપણે શું કરવું જોઈએ? કેવી રીતે તૈયારી કરવી જોઈએ? એના માટે શું કરીએ કે ભાઈ આપણે એક મહિનાની અંદર ઘણું ખરું શીખી શકીએ? તો એના 2-4 રસ્તાઓ હોય છે. તો પહેલાં તો આપણે સિલેબસ જે છે એને સમજી લઈએ કે ભાઈ મેથ્સ, રિઝનિંગ અને સાયન્સ સાથે કરંટ અફેર જે છે એ ગયા વખતથી એમણે પેટર્ન બદલી અને કરંટ અફેરના 20 પ્રશ્ન લઈ આવ્યા. એના પહેલાં એવું હતું 20 માર્કનું જીકે, જીએસ, કરંટ આ તે બધું મિક્સ હોય. એના બદલે હવે લેટેસ્ટ શું કર્યું એને તો કે 80 માર્ક આ અને 20 માર્કનું કરંટ અફેર જે છે એ લોકોએ પૂછવાનું ચાલુ કર્યું. તો મારા છેલ્લા 10 વર્ષના એક્સપિરિયન્સ આધારે આપણે પીડીએફઓ બનાવતા હોઈએ છીએ, હેલ્પફુલ થાય એવા વિડીયોઝ મૂકતા હોઈએ છીએ. અત્યારે પણ આપણે ચાલુ કરી દીધું છે કે કરંટ અફેરની સરસ મજાની પીડીએફ જે છે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મેં માનો ને કે ભાઈ 80% કામ પતી ગયું, 20% જે છે 2 દિવસની અંદર પતી જાય. એટલે એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે કરંટ અફેરની બેસ્ટ પીડીએફ જે છે આપણે બનાવીએ છીએ દર વખતે, જેથી સ્ટુડન્ટ જે છે એને દરેક સ્ટુડન્ટના અભિપ્રાય જોશો કે સર તમારી પીડીએફમાંથી મને 10 કે 12 માર્કના પ્રશ્ન આવ્યા, બરાબર. એટલે બહુ સારું કહેવાય. 20ની અંદરથી 10-12 માર્કના પ્રશ્ન એમાંથી તમને આવી જતા હોય. એવી જ રીતે આપણે શું કર્યું છે કે ભાઈ સાયન્સની પણ એક સરસ મજાની જૂના પ્રશ્નોને લઈ અને પીડીએફો બનાવીએ છીએ, વિડીયોઝ બનાવીએ છીએ અને મેં જૂની ફ્રી ટેસ્ટો પણ બનાવી છે અને જૂના પેપરના સોલ્યુશન પણ કરીએ છીએ. એના સિવાય વાત કરીએ તો 2 દિવસ પહેલાં મેં કે ભાઈ સાયન્સને કવર કરવું કેવી રીતે, તો કયા ટોપિક વાંચવા, કેવી રીતે એની અંદરથી શું પૂછાય છે એનો પણ સરસ મજાનો વિડીયો બન્યો છે. એટલે આમાં પણ આપણે તમને સપોર્ટ કર્યો છે. આના અંદર બી કરંટમાં બી સપોર્ટ કરીએ છીએ. ઓકે, તો સાયન્સની અંદર મેં ગયા વખતે શું કરાવ્યું હતું કે હું દર સન્ડેના ફ્રી ટેસ્ટ રાખતો. 25 પ્રશ્ન કેવા આવે એ હું જાતે ટાઈપ કરી અને એ પેપર જે છે આપણે સવારમાં અપલોડ કરતા અને સાંજ સુધી વિદ્યાર્થી એ ટેસ્ટ આપે અને રાતના હું એનું સોલ્યુશન મૂકતો, જેથી કરીને તમે ખુદ નક્કી કરી શકો કે આવા પ્રશ્ન જો મારે આવે તો હું આને કરી શકું છું, હું આવા પ્રશ્નોની અંદરથી હું સોલ્વ કરી શકું છું, આવા દાખલા પૂછાય તો એ દાખલાને હું ગણી શકું છું અને નેક્સ્ટ ડે હું એનું સોલ્યુશન આપતો, જેથી કરીને તમને એક તો સ્વમૂલ્યાંકન થાય કે ભાઈ સાયન્સમાં આવા પ્રશ્ન આવે તો આ ટોપિક કે આ ચેપ્ટર મને નથી આવડતું કે મને આવડે છે તો કદાચ મારી એમાં કાંઈ ભૂલ થઈ ગઈ. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે અહીંયાની પરિસ્થિતિ અને એક્ઝામની પરિસ્થિતિ બંને ડિફરન્ટ હોય છે. ત્યાં આપણે એકદમ સ્પીડથી આપણું માઇન્ડ જે છે એમ કહેવાય કે ભાઈ ભૂલી ચાલતું હોય, ઝડપથી આપણે પ્રશ્ન ઉપર આમ મારો થતો હોય અને ફટાફટ આપણે જોયું, ન સમજ્યા કે એવી રીતે જવાબ દેવા કરતા હોય, ત્યારે નાની નાની ભૂલો થઈ જાય. એ ભૂલોને કવર કરવા માટે પણ આપણે શું કર્યું હતું કે ભાઈ તમને અત્યારે ટેસ્ટ આપી દઈએ કે જેથી એ ટેસ્ટને તમે રિયલ દો અને શું નાનકડી ભૂલ કરી શકો છો અથવા તમારું માઇન્ડ જે છે એ પ્રમાણે હેબિચ્યુઅલ થાય, એને ટેવ પડે કે આવા પ્રશ્નોનો હું સામનો કરું ત્યારે મારી માઇન્ડને હું સ્થિર રાખી અને પેપરનો સામનો કરી શકું છું કે નહીં. એની પ્રેક્ટિસ માટે જૂની 10 ટેસ્ટ પડી છે, હશે જરૂર તો આપણે નવી પણ ટેસ્ટો પાછી એવી ટ્રાય કરીએ કે હજી વિદ્યાર્થીઓ આવી ટેસ્ટનો આપી અને પોતે પોતાનું નોલેજ અપડેટ કરી શકે. એટલે સાયન્સમાં બી આપણે હેલ્પફુલ થઈએ. એના સિવાય વાત કરીએ તો મેં જૂના પેપરો અને જોઈ કાઢવી, સમજી વિચારી અને એક સરસ મજાની 101 પેજની પીડીએફ બનાવી છે જે માત્ર આપણે 101 રૂપીઝની અંદર આપીએ છીએ ગુજરાતી લેંગ્વેજમાં, જે પ્રિન્ટેબલ છે. તમે પ્રિન્ટે કરી શકો અને ઘણી બધી રેલવેની બધી એક્ઝામમાં જે આવા પ્રશ્નો આવે છે એને રિલેટેડ મેં બનાવી છે. તો તમને કોઈ પણ આના પછીની એક્ઝામમાં પણ એ તમને સપોર્ટ કરી શકે એવી બનાવી છે. બીજી વાત કરીએ રિઝનિંગની, તો રિઝનિંગના જેટલી નવી પેટર્નો આવી ને એ બધી મેં કરાવી છે. મારા વિડીયોઝ છે, તમને આશરે 500 થી 600 વિડીયો છે. જે લોકોને ફ્રીમાં જોવું છે જોઈ શકે છે ને મળી રહેશે તમને આરામથી. એ પણ તમે કરી શકો છો. પછી મેં શું કર્યું કે ભાઈ રિઝનિંગની જેટલી અલગ અલગ ટાઈપની પેટર્નો બનીને એ બધાને મેં એક કટ કરી, ટાઈપ કરીને એક પીડીએફની અંદર સમાવેશ કર્યો, જેથી કરીને તમને એમ થાય કે મારે રિઝનિંગની તમામ પેટર્નોને શીખવી છે.
પ્રેક્ટિસ જાતે કરવી છે તો એના માટે બીબી આપણે એક બનાવ્યું છે અને એની પ્રાઇસ જે છે એ આપણે 51 રૂપીસ રાખી છે. જો તમે ચાહો તો તમે લઈ શકો અને ઘરે બેસીને બધી પેટર્નોને ફોલો કરો કે આ ટાઈપનો દાખલો આવે તો મને કેટલો સમય લાગે છે, આ પ્રકારને હું સમજી શકું છું, હું આને સોલ્વ કરી શકું છું કે મને સમજાતું જ નથી કે આ પ્રશ્ન જે છે મારાથી થતો નથી કે થાય છે, તો એ પણ તમે કરી શકો છો. એટલે એને પણ આપણે હેલ્પફુલ થઈએ. મેથ્સની અંદર ઘણા બધા ચેપ્ટરો એવા છે કે જેને ઘણા પૂછતા હોય. કાલે જ એક સ્ટુડન્ટનો ફોન હતો કે સાહેબ મેથ્સમાં કયા ચેપ્ટર કરવા. તો જુઓ, જૂના પેપર જે છે એને તમે જોશો ને તો તમને આઈડિયા આવશે કે મેથ્સ માટે એ લોકો છે ને એવું કહી શકાય કે અમુક ચેપ્ટરને એને ટચ કરવા જ પડે અને એ ચેપ્ટરમાં ચાલવું જ પડે. એના સિવાય વાત કરું તો રોજના 3 પેપર હોય તો આ ભાઈને લસા ગુસાની એક પેટર્ન પૂછી તો બીજા સ્ટુડન્ટને એને લસા ગુસામાંથી જ દાખલો પૂછો છે તો શું કરશે, એની બીજી પેટર્નનો દાખલો પૂછશે. મીન્સ કે લસા ગુસામાંથી માનો કે 22 પેટર્ન બને છે એવું આપણે ઉદાહરણ લઈએ તો તમને 22 પેટર્ન આવડવી જોઈએ કે તમારા ભાગે કયો દાખલો આવે છે, કઈ પેટર્નનું પૂછાય છે તમને ખબર નથી. એવી રીતે સરેરાશમાંથી લોટ્સ ઓફ પેટર્ન બનતી હોય. પછી એવી જ રીતે તમે વાત કરો સ્પીડ ડિસ્ટન્સ જે છે એમાંથી. પછી એવી જ રીતે ટ્રેનના 5-7 ટાઈપ બને છે જે પણ મેં કરાવેલા છે. તમે લખશો ને ટ્રેન ડિફરન્ટ ટાઈપ અથવા તો ટ્રેનના દાખલાઓ બાય ઓફિસર ગુજરાતી તો એમાંથી જેટલી ટ્રેનના દાખલાઓ આવે છે એ પણ મેં કરાવ્યા છે. એમાં એવું આવે કે 2 ટ્રેન સામે ઉપડે, પછી ડિસ્ટન્સ કેટલું કાપે, એક માણસ આયલો જાય છે, પછી એ જ રીતના કે એક માણસ જે છે સામેથી આવે છે અને 2 ટ્રેન અલગ અલગ સમયે પસાર થાય છે તો આની સ્પીડ શું હોય છે. આવા ઘણા બધા પેટર્નો બને છે, એ બધી આપણે લીધી છે. એવી રીતે સાદું વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એને લેવું જ પડે. એવી રીતે નફો ખોટ છે તો એમાંથી એને લેવા જ દાખલા પડે, જે રેગ્યુલર વર્ષોથી પૂછે છે અને પૂછવા જ પડે. પણ એની ઘણી બધી પેટર્નો હોય છે. એ બધી પેટર્નો તમને આવડવી જોઈએ કારણ કે તમારી પેટર્નમાં તમને કંઈ ફેસ કરવાની થાય છે એ આપણે જાણતા નથી. ઓકે, પછી વાત કરીએ આપણે ભાગુસભાનો જે નિયમ છે એમાંથી આવશે, બહુપદીઓ જે છે એમાંથી આવશે, પછી ત્રિકોણમિતિ જે છે એમાંથી આવશે અને રોજના 2 દાખલા તમને સૂત્રને આધારે આવશે કે એ ચાહશે કે તમને ગણિતના સૂત્ર આવડે છે કે નહીં. અને 1-2 એવું હશે કે જે ગણિતની બેઝિક થિયરી હશે એના ઉપરથી તમને દાખલો પૂછે કે તમને થોડું થિયરીનું નોલેજ પણ હોવું જોઈએ. અને 2 દાખલા એવા હશે કે જે જોઈને તમને હસવું પણ આવશે. આટલું હેલું બધું પૂછશે એટલે પેપરને બેલેન્સ કરશે કે એમાં અઘરી ટાઈપે હશે, સહેલી હશે, મીડિયમે હશે અને આ બધો જે છે એ આખો ખીચડો ભેગો કરીને તમને એમ થાય કે મારે આ બધાની એક સાથે સાહેબ પ્રેક્ટિસ કરવી હોય તો શું કરવું. ચલો જુદું થઈ ગયું, પણ મારે રિયલ એક્ઝામ દેવી છે અને મારે જોવું છે કે હું 1-1.5 કલાકની અંદર કેટલા પ્રશ્નોને ટાર્ગેટ કરી શકું, કેટલું મને આવડે છે. તો એના માટે પણ તમને હું સપોર્ટ કરી શકું છું. ગુજરાતીની અંદર તમને જોઈએ તો આપણી પાસે ઓરિજિનલ પેપરો છે, માતૃભાષામાં બનાવેલા છે અને આખું પેપર 100 માર્કનું. જો એ પણ તમે પરચેજ કરવા માંગતા હોય તો એ પણ તમે મારી પાસેથી કરી શકો છો. એટલે બંને રસ્તાઓ છે. હવે શીખવાનું અને કરવાનું તમારે છે. મારું કામ હતું તમારા સુધી વસ્તુઓ પહોંચાડવાની, વાત સુધી પહોંચાડવાની. આ પહેલાં જેવું છે કે સરસ મજાની નવી ગાડી છે, એની અંદર પેટ્રોલ છે, ડીઝલ છે, બધું છે, ચાવી છે અને તમને બેસાડી દેવામાં આવે છે. હવે તમારે એ ગાડીને ચલાવવી છે તો આગળ ચલાવી, પાછળ ચલાવી, ન ચલાવી, ખાલી બેસીને જ મજા લેવી, એ બધા વિકલ્પો તમારી સામે મેં પ્રસ્તુત કરી દીધા છે. ઓકે, આમ છતાં કોઈ પણ જાતની હેલ્પની જરૂર હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક પણ અહીંયા નીચે હોય છે. એમાં હું વિડીયોઝની લિંક અથવા તો કોઈ જૂના ડેટા છે એ બધું તમને ફ્રીમાં મળી રહેશે. એમાં પડ્યા જ હશે, શોધવું પડશે. ટેલિગ્રામ લિંક નીચે હોય છે. જોડાવા માંગતા હોય તો જોડાઈ શકો છો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો લાઇક અચૂકથી કરજો. મળીએ બીજા વિડીયોમાં કંઈક સરસ મજાની સમાચાર આવી વાતો લઈને. ત્યાં સુધી આપણે એકબીજાને કરીએ છીએ રામ રામ.